નમસ્તે. મારું પાત્ર રામજીભાઈનું જે હું કરી રહ્યો છું એ ખરેખર તમને આનંદ દેતું હોય, મજા આવતી હોય તો આ ચેનલને મારી નહીં, તમારે પોતાની જ આખા પરિવારના આપણે સદસ્યો ભેગા મળી અને આ આનંદ કરતા હોય, ગમતું હોય તો ચોક્કસ તમે આને પડખે છે ને ઓલી ઘંટીવાળું સબસ્ક્રાઈબવાળું ના 2 વખત આમ દબી દેજો, એટલે મને મજા આવે, તમને મજા આવે. અને વળી પાછું ઓલું બોક્સ આવે ને એમાં કમેન્ટ લખીને મોકલજો કે ભાઈ સારું લાગે છે, નથી લાગતું, આનું આમ હોય તેમ હોય, તમે તમારે વોટ્સઅપમાં કરી દીજો મને. પણ કજો ને કજો, નકર પછી હું રિહાઈ જઈશ. કહેતા ને કીધું બાય. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. આ સરપંચ આમ બી અને ગુથોલિયા ખાતા ખાતા ભાગ્યા, એટલે આ સીંટુડો ને મીંટુડો બી ભાળી ગયા. એટલે આ સરપંચ તો આમ થામ શું કરતા હોય, આમ કરી નાખું તેમ કરી નાખું. અરે મારો રોયો પોદાળ્યો છે આ તો. સીંટુડામાં હાથ રાખી માન ભલા મણા. એટલે પણ એ મંટુડા આ ઓલો સરપંચ તો તું ભલામણા, એટલે એ તો બરોબર છે તો કે કાં. એટલે મેં આ સરપંચ ભાગ્યો ને અને ગથુલિયા માર્યા ને એનું શૂટિંગ ઉતારી લીધું છે. એટલે હા તો મારું મજા આવી છે. જે મારો લોયો જદુનો જે હવા ઠોકે છે, હવે કાંઈ વાંધો નહીં, તું તારે જે આવવા દઈ ગયા લે હમણાં. હવે આ સીંટુડા ને મીંટુડા સરપંચને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. સરપંચ કેમ છે જે એટલે સરપંચ સાની માની નો ઉભો રહે છે. કોને કહો છો તમે? હે કોને કહો છો તમે? કોને કહો છો? હે કાં હે સરપંચ આમ જો તમને વાત કરું તો જે કાં એ ઓલા થઈને બીન રામભાઈ ઓલે ઘરે જ ભાગ્યા હતા ને એનું મેં શૂટિંગ ઉતારી લીધું. અરે મારો જોયું ભારે ખરી એને તો ગામમાં મારા અદુરને ધજાગરા થઈ જાય. એટલે પણ કરી ભેરે છે. એટલે સિંટુડન મિંટુડે જે સરપંચ મારે કુલનું બંધાણ 1 મહિનાના જે પૈસા છે કેબીને જમા કરી દેવાના છે, અને મારે સરપંચ માવાનું બંધાણ 1 મહિનાનું આપણે એડવાન્સ પૈસા જમા કરી દેવાના. આખો દેમાં 5 માવાને 1 કુલનું પાકેટ કે એમ જઈને એમ ભાઈ કુલનું પાકેટ એટલે મારા પૈસા જમા જવા જોઈએ છે. સરપંચને જે મારા બેટા એ છે એને ભાઈએ કીધી છે મારું બેટું જે વાયરલ થઈ જાય ને જે તો આબરૂની દેવાઈ જાય છે. કાંઈ વાંધો તું તાર સેન્ટ હા હા તો કાંઈ વાંધો તું તાર લે એ થઈ જાય છે ભલે છે, કાંઈ વાંધો નહીં છે. આમ નક્કી કર્યું બે સરપંચે આવી ગયા ને ઓલે આવી ગયા. પછી ભાઈ સરપંચ શેઠના ઘરેથી અહીંયા રામભાઈને ઘરે આવતા હતા ત્યારે એને પોલીસવાળાને ફોન કરી દીધેલો કે ભાઈ અમારા ગામમાં ચોરી થઈ છે અને માણેકચંદ શેઠના ઓલે ચોરી થઈ છે, તમે ત્યાં આવી જજો છે, ચોરને પકડવા જોઈશે. અને આ ચંદ્ર શેઠે એવું નક્કી કરેલું કે આપણું કાંઈ લઈ તો ગયા નથી પણ 1 લાખ રૂપિયા ઉપાડી ગયા છે જે એવું કે આને જે પકડાવી દેવાનું પોલીસવાળાને જે રમણ ભમણ બધું નહોતું એવું સીન ક્રિએટ કરીને જો પોલીસવાળા ઓલા સરપંચને આવ્યા પહેલાં બધું જોયું, પોલીસવાળા આવ્યા ને બધું તપાસ કરવા મળી ગયા. A few moments later. એને આમ જોયું ત્યાં તો સરપંચ ને સિન્ટુ મિન્ટુ બધાય ખાટલે બેઠા. સરપંચ રામભાઈને એમ થયું હાય હું નહોતો મનમાં વિચારતો કે મારો કાંઈ વાંક નથી છે. જો સરપંચને એને એમ થયું કે લાય રામભાઈને મળવા આવ્યું છે. હા એ આવો સરપંચ આવો, સિન્ટુભાઈ મિન્ટુભાઈ. અરે બાપા રામ 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 રામ. ભાઈ હું નથી તો મારો કાંઈ વાંક નથી છે, એક દોરાવાય વાંક નથી છે. આ રોયું કેમ થયું હશે મને કાંઈ ખબર નથી છે. સરપંચને ભાઈ એક જ તો આની દખ ઉપરથી ઓલે બ્લેકમેલ કરેલા. સરપંચને તો ભાઈ સુતલી આમ ખીતો થઈ ગઈ. ઓલાનો વળ આની માથે ઉપાડ્યો
પડખે ધીરે ધીરે રામભાઈ બિચારો ધીરે ધીરે હાલ્યો આવે. સરપંચ આમ જો હું તમને નથી જતો, મારો કાંઈ વાંક નથી છે. સરપંચ પાસે રામભાઈ આવ્યા અને રામભાઈ પાસે સરપંચ જ્યાં બેયનો આમ મેળાપ થવા ગયો ત્યાં સરપંચે બધી રીંગ ઉતારતા હોય એમ હાફ દઈને કાંખલો જલ્યો. તારી રચના જો રામલા છે, તારી રચના છે. મારો વાતો કરા પણ મારો વાંક શું, મારો ગુનો મને અરે તું આને ચિંટુડા આન બાદલ મિંટુડા તું આન બાદલ પાછળ મારું ત્યાં હાલ માણસ સેટ ના ગલી માણસ ચટના વાળે હા બધું ઓલાને બિચારાને ઘૂંસતા આવીને ગમે એમ કરીને ન બોલવાનું બોલી રામભાઈને તો માણેકસન શેઠને ઓલે લઈ આવ્યા. ના જોઈએ ત્યાં તો જમાદાર બેઠેલા. રામભાઈને તો બિચારાનો પૈસો વળી ગયો. લે કાંઈ શું થાય છે હવે આવી ધીરે 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 આમ બેઠા જોવે ગામના બધા તંબો થઈ ગયેલા. એવા કેવા માણસો છે જે હા બીક લાગે એવા છે જે ઓહો. રામભાઈ તો એમ કરતા કરતા એને એમ થયું કે લાય ખુરશી બેસી જાઉં. રામભાઈ બિચારા બે વાગ્યા. સાહેબ બધી તપાસ કરે. અંદાજે આ કેટલાક વાગે બનાવ બન્યો છે? માણેકભાઈ ક્યાં ગયા? માણેકભાઈ અહીંયા આવો જરા. તમે અહીંયા જાગ્યા તમે એટલે શું પેલો તો તમે પેલા થોડો દૂર રહેતો. બરોબર છે. એ સાહેબને ખુરશી દેજો. હા સાહેબ બેઠા. હા આવો છે. રામભાઈ બિચારા બીતા બીતા ગયા. હા સાહેબ બોલો ને. સાહેબ એમ બેઠા જ ખુડે છે. તમારું નામ રામજીભાઈ છે? રામજીભાઈ હા સાહેબ મારું નામ રામો. રામો હા મારું નામ રામો છે. પણ જોતા આવો છે એ બૂટ પડ્યા એ તમારા છે જે એક જણો એને હારે જાવ જઈ. રામભાઈ બિચારા ઉડ્યા. બૂટનો વળે ક્યાં મારો બેટો લોસો આવ્યો છે? આ તો મારો બેટો મારો જ બૂટ થઈ ગયો. હવે શું કરવું છે? એટલે આ બૂટ તો સાહેબ આ બૂટ તો મારા છે. હા મારા બૂટ થઈ છે. આને લઈ લો હાલો ગાડીમાં છે.